આજે છે 2024નો લાસ્ટ દિવસ, એટલે કે આજે છે 31 ડિસેમ્બર અને હવે કાલથી થઈ જશે નવું વર્ષ ચાલુ. જો કે 1 જાન્યુઆરી 25નું આપણા માટે સારું રહે અને તમારા માટે બી સારું રહે. આઈ હોપ તમે બી પ્રે કરજો મારા માટે સારું રહે. આપણે એક જર્ની સ્ટાર્ટ કરી હતી યુટ્યુબની 24માં, તો હવે આપણે 25માં ટ્રાન્સફર થઈ જશો. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું ને મમ્મી ગયા હતા એક કામથી બારે, જો કે, અને ત્યાં કને અમને એને જલેબી ફાફડા દેખાઈ ગયા. એટલે હજી બનાવતા હતા એ લોકો અને એવી મસ્ત સ્મેલ આવતી હતી, તો અમે જલેબી ફાફડા બી લઈ લીધા સવારના. એટલે આપણે બપોરે એને ખાશું જમવા ટાઈમે, અને એવી મસ્ત સ્મેલ આવતી હતી. હવે આપણે ઘરે જઈએ છીએ. તો આપણા ઘરે કોક આવ્યા છે બા, જો આપણી વાળી કામ કરતા હતા ને એ વાળા કાંક લેવા માટે. આઈ ડોન્ટ નો શું લેવા આવ્યા એ. તો હું હજી ઉઠી નથી, હજી થોડુંક વહેલું આવ્યા. હું ઉઠી નથી તો મમ્મી માસીના ઘરે ગયા હતા. મને ખબર નહીં કે એ માસીના ઘરે ગયા. તો હું બહાર નીકળી તો એ બા બેઠા હતા બહાર. તો મેં કીધું કે કાં એમ? તો કે મમ્મી ક્યાં? તો મેં કીધું મમ્મી ખબર નહીં બહારે જતા. તો એ કે ના મમ્મી બહારે નથી. પછી મેં કેટલા ફોન કર્યા, બધાને ફોન કર્યા કે તમે ત્યાં કને આવ્યા એ મમ્મી. તો એટલીસ્ટ માસીને કર્યા હતા, તો માસીને ગયા પછી મમ્મી હમણાં આવ્યા. હવે એ બાને દેશે કાંક લેવા આવ્યા એ, આઈ ડોન્ટ નો. તો હું જોઉં છું ફરવા, બિકોઝ મજા નથી આવતી મને. એટલે હું આગળ જાઉં, ત્યાં આગળ ઘરે ને ત્યાં કરીને જાઉં, થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય એટલા માટે. અને આજે 31 ડિસેમ્બર, જો કે લાસ્ટ ડે, અને તમે આ બ્લોગ જોશો 1 જાન્યુઆરીમાં. એટલે આપણે 2024માં આપણી જર્ની સ્ટાર્ટ કરી હતી અને 25માં આપણે જઈ રહ્યા. હવે આઈ હોપ કે આપણો આ જર્ની મસ્ત જાય, જેવી 24માં ગઈ એવી જ આપણી 25માં જાય. અને તમારા બી જે બી ગોલ્સ હોય કે તમને જે અચીવ કરવાના હોય 25માં, એ તમે અચીવ કરો. અને હું બી અચીવ કરું છું કે મને જે અચીવ કરવાના છે એ. સો આઈ હોપ બધાનું પૂરું થાય. પછી વાત ને, અને બસ બ્લોગિંગમાં જ આપે જઈ. તો હવે હું જાઉં. આ ગલી પૂરી સાફ કરીએ કે ને મસ્ત તે વાળી નાખી. હવે હું આગળ ગઈ હતી. તમે મને કીધું ને અક્ષર એટલા વીઆઈપી કર્યા, એટલે હું અક્ષર જોવા ગઈ હતી કે કેવા અક્ષર હતા. મસ્ત અક્ષર હતા. તો મેં કેવડાને ફોન કર્યા, ખબર 3 ફોન કર્યા તઈ તમે ઘરે પહોંચ્યા. પછી મને એમ થયું કે તમે ત્યાં જ ગયા છો, અવાજ આવતો હતો મને. પછી મેં એટલે ફોન કર્યો. મેં કીધું મમ્મી આયા હતી કે તું બહાર નીકળી કે જો કે હમણાં જ આવે રહો. તેવો જ તમે દેખાણા. તે અવાજ આવ્યો ગેટ નો. તે મને એમ કે તમે જશો બારે. થોડીક વારથી કોઈ બોલ્યું ચાલ્યું નહીં, તે પછી બારે નીકળી થઈ માં બેઠા હતા અહીંયા કને. તો આજે આપણા ઘરે બનશે ઢોકળી. કઈક વાર લાગી જાય ને બનાવતે, તો આજે આપણે એ બનાવશું. એના માટે મને લસણ ફોલવું પડશે, કેમ કે લસણ ખતમ થઈ ગયું, ફોલેલું. તો આપણે એ ફોલશું અને મમ્મી કામ કરેલા બીજું. હું થોડોક આંટો મારી આવી ને એટલે મજા આવી ગઈ મને. ઘણા દિવસ પછી ગઈ હતી હું આગળ. આવે ને પહેલે તે ઘરે ને ઘરેથી આવી, બટ તમે કીધું જઈ આવું થોડુંક, તો મજા આવી ગઈ. સૂરજ દાદા ડૂબે છે હવે. જો આટલે તડકો આવી ગયો. પેલા આટલે હોય આપણા પાસે હોય, ઊંચો થઈ ગયો. એવી હમણાં ડૂબી જશે. એટલે હવે 25માં આપણે આવી જશું. આજે આપણે જલેબી ફાફડા ખાઈને એટલી મજા આવી ગઈ. કેટલા દિવસ પછી ખાધા ખબર? લાસ્ટ કઈ ખાધા હતા મમ્મી? કઈ ખાધા હતા આપણે? દશેરાના હતા ની. હા, દશેરાના ખાધા હતા લાસ્ટ, ને આજે ખાધા. મજા આવી ગઈ. અમે લોકો ક્યાં ને તમને સ્મેલ આવી ગઈ ને મને, એટલે મન થઈ ગયું. તો પછી આપણે ને લઈ લીધા. નકર તો ના લેત, બટ કીધું લઈ લે. ચલો દિવસ તો છે, ખાઈ લે.
મેં કિયાંશને કીધું કે અમારા ઘરે આવો, હમણાં આવતો નથી. તો એ કે મેં કીધું હું તને મોટી ચોકલેટ દઈશ, તું આવો એમ. એ કે ઓહ ખોટાડી કાંઈ નહીં દે, આવે એને બતાવ એટલે આવશે. ઓ છત ઉપર ઊભો છે છોકરો, કીધું આવતો નથી. આયરી કિયાંશ, છોટી નથી કે મોટી એ, તાને મોટી કહેવાય. આવ ને પ્લીઝ, એ ઊભો છોકરો, આવ ને કિયાંશ પ્લીઝ. પછી હું દીદીને દઈ દઈશ, હો દીદીને દઈ દઈશ, પછી તને નહીં મળે. આવ વેલો જલ્દી આવ. હવે આવશે, આટલી વાર આવતો નતો. ઓ આવેલો દોડતો હતો. હમણાં ઘણા દિવસથી નથી આવતો, હોય ખબર નહીં શું કામ. ઓ આવ્યો. ચંદનનો લાકડા વેચવા જાય રો હે ને. હા તું એમ કહેતો હતો ને મમ્મી આપને એક આવો સોફો દે તો હાલે ને. સાચું કે મને સાચું કે તું એમ જ કહેતો હતો ને. લઈ આવશું એવું એક સોફો કેવા ખબર છે? ખબર ઘણા બધા ખપે એના હારું ઘણા બધા ખપે કે શું બનાવશું આપે? પછી બાંગ્લો બનાવશું કે બાંગ્લો. એ આપણે પુષ્પાન જેમ કરશું, હે કરશું ને તો આપણે સોફા મળશે એવડા. તો આપણું લસણ ફૂલાઈ ગયું હોય અને એમાં લસણ કેટલું મોટું હોય જો બતાવે. આ તમને એમ થશે મોટી કણીમાંથી કાઢી મેં, બટ ના આ એટલી જ કણી હે. આ કણી જ એટલી હે. આ એક કણીનું એક લસણ હે, મોટી કણીમાંથી લસણ નથી કાઢેલું. હવે આપણે આને બનાવી છે હજી. હવે આપણે આને બનાવશું. તો આજે આપણે એને ઝીણા મરચાં આવે ને એ વાળા નાખશું. આ એને બહુ એટલે બહુ જ તીખા મરચાં આવે એ વાળા આજે આપણે આનમાં નાખશું ઢોકળીમાં. આ મરચાં ને આપણે કાપીને પછી આપણો હાથ ક્યાંક મોઢામાં એમને બી છબી જાય ને તો બી આપને બળે એવડા તીખા હોય. બટ આપણે નાખી ટેસ્ટ સારું કરીને બધું કરવું પડે. નકર તો હું ઓલા જે મરચાં આવે ને સાદા એ મરચાં જ નાખું, આ વાળા ના નાખું. બટ ખતમ થઈ ગયા તો આ જ નાખવા પડશે આપણે. હવે આવશે ઉત્તરાયણ એટલે તહેવારમાં. હવે એ આવશે. હું એને ઉત્તરાયણમાં ને બધામાં એકલી થઈ જાઉં રહી હવે, બીકોઝ કે દીદી નહીં નથી ને કોઈ અહીંયા કાને છોકરી બી નથી, તો હું એકલી થઈ જાઉં. ને મારો શું ખબર હે, સ્કૂલ ચેન્જ કરીને એમાં આપણા ફ્રેન્ડ્સ બી ચેન્જ થઈ જાય ને એ બી આપણે અહીંયાના ના હોય. અહીંયા હું ભણતી હતી ત્યારે ને અમે બે જ હતી, હું આમાં વિરાણીના ખાલી બે જ હતા અમે ફ્રેન્ડ્સમાં, છોકરીમાં. બાકી બીજું તો કોઈ હતું નહીં મારી સાથે ભણવામાં. તો એમ ફ્રેન્ડ્સ અલગ થઈ જાય ને પછી એકલું થઈ જાય. તો આપણી ઢોકળીને અહીંયા વઘારી નાખીએ મસ્ત. નથી જેટલી રોજ ઠંડી હોય ને એટલી આજે નથી, બીકોઝ કે આજે હવા બી નથી લાગતી ને એટલે. આમ જો હવા લાગી ને એટલે ઘણી પડે રાતે, બટ આજ હવા નથી ને એટલે ઠંડી નથી પડતી. તો બસ આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે 2025માં. બાય.